દ્રાક્ષની વાડીમાં જુદા જુદા સમયે આવેલા મજૂરોને સરખું વેતન. માથી 20મો અધ્યાય 1લી કડીથી 16મી કડી સુધી. ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવવા માટે દ્રષ્ટાંત કથાનો ઉપયોગ કરે છે. આજની દ્રષ્ટાંત કથામાં ઈશ્વરનું રાજ્ય એટલે દ્રાક્ષની વાડીનો માલિક. આ માલિક પોતાની દ્રાક્ષની વાડીમાં મજૂરો કરવા સવારે 6 વાગે, સવારે 9 વાગે, બપોરે 12 વાગે, બપોર પછી 3 વાગે અને સાંજ પડે 5 વાગે નીકળી પડે છે અને મજૂરોને મોકલે છે. સાંજ પડે, કામ પૂરું થયે જ્યારે વેતન ચૂકવવાનું શરૂ થાય છે ત્યારે સૌથી પહેલે મજૂરીએ આવેલા મજૂરોને લાગે છે કે એમને અન્યાય થયો છે. માલિક એમને જણાવે છે, તમારી સાથે મેં નક્કી કર્યું હતું એ મેં તમને આપ્યું છે, તમને અન્યાય નથી કર્યો. માલિકે સૌથી છેલ્લે મજૂરીએ આવનાર મજૂરોને ઉદાર બનીને પહેલે મજૂરીએ આવનાર મજૂરો જેટલું જ વેતન ચૂકવ્યું છે. પહેલા મજૂરોમાં ન્યાય છે, છેલ્લા મજૂરોમાં ઉદારતા છે. ઈશ્વરનું રાજ્ય એટલે ન્યાય. ઈશ્વરનું રાજ્ય એટલે ન્યાયને આંબી જતી ઉદારતા. હવે આપણે આ દ્રષ્ટાંત કથાનો વિડીયો જોઈએ. ઈશ્વરનું રાજ્ય તો પેલા જમીનદારની વાત જેવું છે. તે પોતાની દ્રાક્ષની વાડી માટે મજૂરો કરવા પરોઢમાં નીકળ્યો. રોજનો રૂપિયો આપવાનું ઠરાવીને તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા. 9 વાગ્યે તે ફરી બહાર ગયો તો તેણે બીજા માણસોને ચૌટામાં બેકાર ઊભેલા જોયા. તેણે તે લોકોને કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ. એટલે તેઓ પહોંચી ગયા. વળી તે 12 વાગ્યે અને 3 વાગ્યે પાછો ગયો અને આ જ રીતે મજૂરો કરી લાવ્યો. લગભગ 5 વાગ્યે તે ફરી બહાર ગયો અને બીજા કેટલાક માણસોને બેકાર ઊભેલા જોઈ તેણે કહ્યું, તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહ્યા છો? તે લોકોએ કહ્યું, કારણ કોઈએ અમને કામે રાખ્યા નથી. એટલે તેણે કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ. સાંજ પડી એટલે જમીનદારે મુકાદમને કહ્યું, મજૂરોને બોલાવ અને છેલ્લાથી માંડી પહેલા સુધી સૌને મજૂરી ચૂકવી દે. એટલે દરેકને 1 રૂપિયો આપવામાં આવ્યો. જેમને સૌથી પહેલા રાખ્યા હતા તે લોકો આવ્યા ત્યારે તેમણે ધાર્યું કે અમને વધારે મળશે, પણ તેમને પણ દરેકને 1 રૂપિયો જ મળ્યો. આ છેલ્લા આવનારાઓએ ફક્ત 1 જ કલાક કામ કર્યું અને અમે આખો દિવસ તડકામાં વૈતરું કર્યું, છતાં તમે અમને બંનેને સરખા ગણ્યા? ભાઈ, હું તને કશો અન્યાય કરતો નથી. તે મારી સાથે રોજના રૂપિયાની બોલી નહોતી કરી? લઈ લે તારા પૈસા અને રસ્તે પાડ. આ છેલ્લા આવનાર માણસને પણ તારા જેટલા જ પૈસા આપવાની મારી મરજી છે. આમ છેલ્લા તે પહેલા ને પહેલા તે છેલ્લા થશે. મનન ચિંતન. પહેલો મુદ્દો, ઈસુ માનવનું રાજ્ય સમજાવતા હોત ને તો આ દ્રાક્ષની વાડીનો માલિક એ કંપનીનો શેઠ. આ દ્રાક્ષની વાડી એટલે માલ ઉત્પન્ન કરતી કંપની. આ સૌથી પહેલે મજૂરીએ આવેલા મજૂરો એ સિનિયર મોસ્ટ સ્ટાફ અને આ સૌથી છેલ્લે મજૂરીએ આવેલા મજૂરો
એ સૌથી જુનિયર સ્ટાફ. સાંજ પડે એટલે કે મહિનો પૂરો થયે પગાર ચૂકવવામાં આવે ત્યારે સિનિયર સ્ટાફને વધુ પગાર, જુનિયર સ્ટાફને ઓછો પગાર. માનવનું રાજ્ય. બીજો મુદ્દો, ઈશ્વરનું રાજ્ય માનવના રાજ્યથી વિરુદ્ધનું છે. આ ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વી પર ક્યાં છે? કુટુંબમાં. એટલે કુટુંબ દ્રાક્ષની વાડી બને છે અને દ્રાક્ષની વાડીનો માલિક એ પપ્પા. હવે દ્રાક્ષની વાડીમાં પહેલે મજૂરીએ આવેલો મજૂર એ સૌથી મોટો દીકરો. પછી જુદા જુદા સમયે દીકરાઓનો જન્મ થયો અને સૌથી છેલ્લો જન્મેલો દીકરો એ દ્રાક્ષની વાડીમાં સૌથી છેલ્લે મજૂરીએ આવેલો મજૂર. સાંજ પડી, પપ્પાનો મૃત્યુકાળ આવી ગયો. પપ્પા પાંચેય દીકરાઓને બોલાવે છે અને પોતાની જે કઈ મિલકત છે એ સરખે ભાગે વહેંચી આપે છે. મોટાને જેટલું મળે છે એટલું જ નાનાને મળે છે, નાનાને મળે છે એટલું જ મોટાને મળે છે. આને કહેવાય કૌટુંબિક ન્યાય. આને કહેવાય ઈશ્વરનું રાજ્ય. હજી કુટુંબમાં જ થોડો સમય ગાળીએ. સૌથી વધુ કામ કરનાર હોય કુટુંબમાં તો પપ્પા. સૌથી વધુ કામ કરનાર હોય કુટુંબમાં તો મમ્મી. પેલું બાળક તો રમ્યા કરે છે, પેલો ભાઈ તો ભણે છે, પેલી બેન તો કોલેજમાં જાય છે. છતાં દરેકને સરખો અધિકાર, દરેકનું સરખું મહત્વ, દરેકને જેટલું જોઈએ એટલું મળે છે. આ કૌટુંબિક ન્યાય, આ ઈશ્વરનું રાજ્ય. ત્યાં પપ્પા એવું નથી કહેતા હું સૌથી વધારે કામ કરું છું માટે મને સૌથી વધારે મળવું જોઈએ. ના, ઉલટું પપ્પા પેલા કામ ન કરનાર બાળકને પોતાનું આપી દે છે. કૌટુંબિક ન્યાય, ઈશ્વરનું રાજ્ય. ત્રીજો મુદ્દો, આધ્યાત્મિક ક્ષેત્રે આ દ્રાક્ષની વાડી, એનો માલિક ઈસુ. દ્રાક્ષની વાડી એટલે ધર્મ સભા. સૌથી પહેલે મજૂરીએ આવેલા મજૂરો એટલે એવા ભક્તો જેમનો સ્નાન સંસ્કાર બાળપણમાં થયો અને ત્યારથી એ ધર્મસભાના સંતાનો બન્યા. પણ એ જ દ્રાક્ષની વાડીમાં, એ જ ધર્મસભામાં કેટલાક ભક્તો મોટી ઉંમરે સ્નાન સંસ્કાર સ્વીકારે છે, કેટલાક તો મરણ પથારીએ સ્નાન સંસ્કાર સ્વીકારે છે. સાંજ પડે એટલે કે આ પૃથ્વી પરની મુસાફરી પૂરી થાય, આ પૃથ્વી પરનું જીવન પૂરું થાય ત્યારે જેણે મરણ પથારીએ સ્નાન સંસ્કાર સ્વીકાર્યો છે એને અનંત જીવન, અને પેલા બાળપણમાં જેમણે સ્નાન સંસ્કાર સ્વીકાર્યો છે એવા ભક્તોને પણ અનંત જીવન. આ છે ઈશ્વરનું રાજ્ય. ચોથો મુદ્દો, આ દ્રાક્ષની વાડીમાં ઠેઠ છેલ્લી ઘડીએ જે કોઈ પ્રવેશે એને એ અનંત જીવન મળે એવી ઈસુની ઈચ્છા. અને એટલે જ્યારે શુભ શુક્રવારે ઈસુ ક્રૂસ ઉપર મૃત્યુ પામે છે ત્યારે એમની બાજુમાં ક્રૂસ ઉપર જે લટકે છે એ ગુનેગારે આખું જીવન ગુનાખોરી કરી છે. અને જ્યારે એ ગુનેગાર
છેલ્લી ઘડીએ ઈસુને આગ્રહભરી વિનંતી કરે છે ત્યારે ઈસુ એને વરદાન આપે છે. આ ક્રૂસ ઉપર લટકતો ગુનેગાર એ સાંજે 5 વાગે દ્રાક્ષની વાડીમાં આવેલો મજૂર. અને ઈસુની ઈચ્છા છે કે બધા જ માનવો દ્રાક્ષની વાડીમાં આવે અને મજૂરી મેળવે. અને એટલે આજે પોતાના દૂતોને એટલે કે પુરોહિતોને, સાધ્વીઓને, ધર્મ શિક્ષકોને મોકલે છે, લઈ આવો, લઈ આવો, ભેગા કરો, દ્રાક્ષની વાડીમાં મોકલી આપો, કારણ કે ઈસુ બધાને અનંત જીવન આપવા માંગે છે. પ્રશ્ન: શું હું દ્રાક્ષની વાડીમાં મજૂરીએ ચડી ચૂક્યો છું કે હજી હું પ્રતીક્ષા કરું છું? મને બોલાવે છે એ સાંભળું છું પણ હજી પ્રતીક્ષા કરું છું. પ્રશ્ન 2: શું મારામાં ઉદારતા છે? આ દ્રાક્ષની વાડીના માલિકમાં જેટલી ઉદારતા છે એટલી?